રંગીલું રાજકોટ જાણે કે હવે કૌભાંડીઓથી અને ભ્રષ્ટાચારી અધિકારીઓથી ભરાઈ રહ્યું હોય તેવું લાગે છે। પહેલા સાગઠિયાએ રાજકોટને બદનામ કર્યું, હવે તેની બહેન આવી છે રાજકોટને વધુ એક વખત કૌભાંડીઓથી ભરાયેલું કહેવા માટે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર ખૂબ જ ખદબદી રહ્યો છે। એક બાદ એક ભ્રષ્ટ અધિકારીઓના કૌભાંડો સામે આવી રહ્યા છે। રાજકોટમાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના કારનામા બાદ વધુ એક અધિકારી સામે તપાસ શરૂ કરતા મોટું કૌભાંડ સામે આવ્યું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર ખૂબ જ વેગ પકડી રહ્યો છે। એક બાદ એક ભ્રષ્ટ અધિકારીઓના કૌભાંડો સામે આવી રહ્યા છે। રાજકોટમાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના કારનામા બાદ વધુ એક અધિકારી સામે તપાસ શરૂ કરતા મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું। થોડા દિવસ પહેલા જ આવાસ યોજના કૌભાંડમાં આરએમસીના પૂર્વ સિટી ઇજનેર અલ્પના મિત્રાનું નામ સામે આવ્યું હતું, જે બાદ તેમને રાજીનામું આપી દીધું હતું। તેમને આ રાજીનામું પારિવારિક કારણોસર આપ્યું હોવાનું જણાવ્યું હતું, પરંતુ આવાસ કૌભાંડને કારણે રાજીનામું આપ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી અને તેને લઈને જ અલ્પના મિત્રાના ઘરે વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા। વિજિલન્સની ટીમે અલ્પના મિત્રાના ઘરે તપાસ કરતા તેમના ઘરમાંથી મોટી સંખ્યામાં દસ્તાવેજો મળી આવ્યા, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના 45 પ્રોજેક્ટ્સની ફાઇલ અને કેટલાક રજિસ્ટરો સામેલ હતા। આ સાથે જ જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે ચોંકાવનારી વાત તો એ સામે આવી કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના 8 જેટલા કર્મચારી પણ અલ્પના મિત્રાને ઘરેથી મળી આવ્યા, જેથી હવે અધિકારીઓ સામે પણ આકરા પગલાં લેવામાં આવી શકે છે। જોકે જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે પોતાને કંઈ જ ખબર ન હોવાનું રટણ પણ અલ્પના મિત્રાએ કર્યું। વિજિલન્સની તપાસમાં મોટો ખુલાસો થયો છે કે અલ્પના મિત્રા રાજીનામા બાદ ઘરેથી જ આ બધું કામ ચલાવતી હતી। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના 8 ઇજનેરો ફાઇલો લઈને અલ્પનાના ઘરે આવ્યા હતા। જૂની તારીખમાં અલ્પના મિત્રાની સહી લેવાનું કારસ્તાન સામે આવ્યું છે। પીપીપી યોજના આવાસની ફાળવણીમાં અલ્પના મિત્રાની ભૂમિકાનો આજે પર્દાફાશ થયો છે। હા, આખા મામલે અલ્પના મિત્રાએ કહ્યું હતું કે હું બહાર હતી, મને કંઈ જ ખબર નથી, આ બધું ક્યાંથી આવ્યું મારા ઘરે। કોઈ તેમના ઘરે આ દસ્તાવેજો મૂકી ગયું હોવાની આશંકા પણ તેમણે વ્યક્ત કરી। સાથે ઉપર ગયા ત્યારે લિવિંગ રૂમમાં મારા 4-5 પોટકા હતા અને થોડી ફાઇલો હવે અમે જોયું, એટલે ભૂમિબેનને મેં વાત કરી કે આના વિશે મને કંઈ ખબર નથી કેમ કે હું ઘરે હતી નહીં। પછી મારા સાસુને પણ એમણે પૂછ્યું તો મમ્મીએ પણ એમ જ જવાબ આપ્યો કે હું ઘરે હતી નહીં ને એ એકલા જ હતા, એમની હાજરીમાં કોઈ મૂકી ગયું છે। એટલે આ જ એક બાબત છે, મેં કોઈ ફાઇલો મગાવી નથી, એક પણ ફાઇલ જોઈ નથી, એક પણ ફાઇલ સહી કરી નથી। ઇનફેક્ટ એ પોટકામાં કઈ ફાઇલો હતી એ પણ મને ખબર નથી। હા, એ વાત છે કે મારી પાસે છેલ્લે વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગનો ચાર્જ હતો, એટલે 3-4 દિવસથી ડેપ્યુટી એન્જિનિયર્સ વાત કરતા હતા કે પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન મેન્ટેનન્સના જે કામો છે એ તમે સર્ટિફાઈ કરી આપો। એટલે મેં કીધું ના, હવે હું મહાનગરપાલિકામાં નથી, નિવૃત્ત થઈ ગઈ છું, એટલે હું આ કરી ના શકું। એટલે આપ કમિશનર સાહેબનું અથવા જે કરંટ સિટી એન્જિનિયર છે એનું માર્ગદર્શન મેળવી લો શું કરવું જોઈએ। અને બસ આ જ વાત હતી। મેં એક પણ ફાઇલ જોઈ નથી, મેં ફાઇલો મગાવી નથી, મેં ફાઇલો સહી પણ નથી કરી। રાજીનામું ફક્ત ને ફક્ત પારિવારિક કારણો છે, કેમ કે મારી દીકરી અમેરિકા રહે છે, અવારનવાર એની પાસે મારે જવાનું હોય છે, ઘરે મારા સાસુ છે એમને દેખાતું નથી, એટલે એમની સાથે મારો ટર્ન છે એમની સેવા કરવાનો। તેમણે કહ્યું કે મેં જ્યારથી રાજીનામું મૂક્યું ત્યારથી મને અધિકારીઓ કહી રહ્યા હતા કે જૂની ફાઇલોમાં સાઇન કરી દો, તો મેં સહી કરવાની સ્પષ્ટ ના પાડી હતી। જોકે જ્યારે સીસીટીવી સામે આવશે ત્યારે ખુલાસો થશે કે તેમના ઘરે ખરેખર કોઈ દસ્તાવેજો મૂકવા આવ્યું હતું કે નહીં। આ મામલે જેની પણ સંડોવણી સામે આવશે તેની સામે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। જરૂર જણાશે તો આ તમામ ઇજનેરોને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવશે। અલ્પના મિત્રા પહેલાથી જ કૌભાંડી અધિકારીની છાપ ધરાવે છે। પીપીપી યોજના સહિતના અનેક કૌભાંડમાં તેની સંડોવણી પણ બહાર આવી છે। ત્યારે અલ્પના મિત્રાએ કંટાળીને રાજીનામું આપ્યું છે કે તેનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે, તો એ વિષય ચર્ચાએ જોર પકડ્યું છે। અત્યારે તમામ દિશાઓ તરફ તપાસનો ધમધમાટ શરૂ છે। જ્યારે અલ્પના મિત્રાએ રાજીનામું આપ્યું ત્યારે તેની પાસે કુલ 7 જેટલા ડિપાર્ટમેન્ટનો ચાર્જ હતો। એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે ઇજનેરો તેની પાસે ફાઇલો લઈને આવ્યા હતા તેમાં પણ ભ્રષ્ટાચારની શંકા છે કે રાજીનામું આપ્યા બાદ અલ્પના મિત્રા પાસે ફાઇલો લઈને સહી કરાવવા માટે કેમ ગયા। જો આ મામલે યોગ્ય તપાસ થાય અને ઢાંક પીછોડો ન થાય તો અનેકના નામ ખુલે તેવી પણ શક્યતા છે। આ ઘટનામાં સત્ય શું છે એ જાણી શકાય, ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે, એટલા માટે મહાનગરપાલિકાની જે વિજિલન્સ શાખા છે એ વિજિલન્સ અધિકારી
એમના માધ્યમથી અમે એક ટીમ મોકલેલી હતી તેઓના ઘરે, અને આવી જો કોઈ મહાનગરપાલિકાના કાર્યને લગતી કોઈ ફાઇલો એમના ઘરે મળી આવે છે કે કેમ એની તપાસ હાથ ધરેલી હતી. જ્યારે ટીમ અમારી ગઈ ત્યારે અમને જાણવા મળ્યું કે હા, આવી મહાનગરપાલિકાના કામોને લગતી, એન્જિનિયરિંગ શાખાને લગતી ફાઇલો ત્યાં પડેલી હતી. એટલે અમારી ટીમે ગઈકાલે લગભગ મોડી રાત સુધી એની તપાસ કરેલી હતી, અને જે વહીવટી પ્રક્રિયાઓ હાથ ધરવાની હોય એ વહીવટી પ્રક્રિયા હાથ ધરેલી છે. એ કાલે જે સ્થળ ઉપર જે ઘટના બની એનાથી લગભગ 40 જેટલી ફાઇલો એમના ઘરે હતી એવું જાણવા મળેલું છે. અને ફાઇલોની સાથે સાથે એ કામને લગતા બિલના રજિસ્ટર અને અમુક સંખ્યામાં મેઝરમેન્ટ બુક એટલે MB પણ ત્યાંથી મળી આવેલી છે. એટલે સમગ્ર કામગીરીનું પંચનામું કરી અને વહીવટી પ્રક્રિયા અમે કરેલી છે. હવે આગળ આપે જે પૂછ્યું એ રીતે તપાસ થશે, પણ જે રીતે પ્રાઇમરી વિગતો સામે આવી છે એ મુજબ એમના કાર્યકાળ દરમિયાન ક્યાં કોઈ જે બિલ પ્રોસેસની અંદર કોઈ જગ્યાએ સહી રહી ગયેલી છે કે કેમ એવી બાબતો સામે આવેલી છે. પણ આની તપાસ થશે. અમારી વિજિલન્સ શાખા જે છે એ ઊંડાણપૂર્વક તપાસ થશે. શા માટે ફાઇલો ગયેલી છે, કોણ ત્યાં ફાઇલો લઈ ગયેલું હતું, અને એક વખત રાજીનામું મંજૂર થયા પછી આવી ફાઇલોની અંદર કોઈ પાછળથી સહી થઈ શકે કે કેમ આ બાબતની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. અને તપાસ હાથ ધર્યા પછી જે સત્ય સામે આવશે, જેની પણ ફરજના ભાગરૂપે કોઈ બેદરકારી અથવા દુરુપયોગ કરેલાનું માલુમ પડશે તો જરૂર એની સામે નિયમ અનુસારના પગલાં લેવામાં આવશે. મહાનગરપાલિકા કેટલી ફાઇલો હતી મેં આપને જણાવી દીધું કે 40 જેટલી ફાઇલો, રજિસ્ટરો અને MB ત્યાંથી મળી આવેલી છે. એ જે વિભાગનો હવાલો સંભાળતા હતા રાજીનામું મંજૂર થયા પહેલાં, એ વોટર પ્રોજેક્ટ અને ડ્રેનેજ પ્રોજેક્ટને લગતી ફાઇલો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે. બાકી શા માટે ત્યાં આગળ ગયેલી હતી એ તપાસનો વિષય છે. એ તપાસના અંતે એ જરૂર ખ્યાલ આવશે અમને કે કેવા સંજોગોની અંદર લઈ જવામાં આવી છે, હેતુ શું હતો, અને એમાં કંઈ પણ ગેરકાયદેસર થયેલું હશે અથવા સત્તા મર્યાદા બહારનું કોઈ કૃત્ય થયેલું હશે તો જરૂર નિયમ અનુસારની સામે સામાન્ય રીતે રાજીનામું આપી દીધા પછી મહાનગરપાલિકાના કાર્યને લગતી ફાઇલોમાં એમની કોઈ સત્તા મર્યાદાઓ રાજીનામું મંજૂર કરેલા અધિકારીની ન હોઈ શકે, એટલે ફાઇલો ઉપર કોઈ નિકાલ કે નિર્ણય કરવાના અધિકારો રહેતા નથી. જે કીધું કોણ લઈ ગયેલું હશે એ હાલ તપાસનો વિષય છે, નિવેદનો લેવામાં આવશે. તપાસનો કેમ કોણ લઈ ગયેલું છે એ તો આપણને ખબર જ છે. શા માટે લઈ ગયેલું છે એની તપાસ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થશે કે ભાઈ કેવા સંજોગોમાં ત્યાં આગળ ફાઇલ લઈ જવા માટેનો હેતુ શું હતો. સીસીટીવી ફૂટેજ છે એની પણ અમે મેળવીશું નકલ. સીસીટીવી ફૂટેજને ગઈકાલે ફાઇલો બરામદ કરેલી છે. હજુ ફૂટેજને આ બધું લેવા માટેની કાર્યવાહી આપણે ચાલુ છે. મેં આપને કીધું તપાસ કર્યા પછી જે જવાબદાર હશે એ કેવા સંજોગોમાં લઈ ગયેલા હતા, કોના કહેવાથી લઈ ગયેલા હતા, એ બધાની સામે કાર્યવાહી થશે. અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.